હવે આપણે લાંબા ગાળાના ખર્ચની વાત કરીએ તો લાંબા ગાળામાં ઉત્પાદન માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને લાંબા ગાળાનો ખર્ચ કહેવામાં આવે છે. લાંબા ગાળામાં ઉત્પાદનના તમામ સાધનો જે છે એ વેરિયેબલ બની જાય છે, એટલે કે મૂડી અને શ્રમ બંનેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અને ઉત્પાદનનું સ્તર પણ અહીંયા બદલી શકાય છે. તેથી લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવો કોઈ ખ્યાલ હોતો નથી. તમામ ખર્ચ જે છે એ અસ્થિર ખર્ચ બની જાય છે. લાંબા ગાળામાં કેપિટલ અને લેબર જે છે એ આપણે ફિક્સ રેશિયોમાં વધારી શકીએ છીએ. જે આપણે ઉત્પાદનનો નિયમ જોયો હતો એમાં આપણે સમજેલું હતું કે કેવી રીતના આપણે એક રેશિયોમાં આપણે કેપિટલ અને લેબર જે છે એ બદલાવી શકીએ છીએ, અને ટૂંકા ગાળામાં જે છે એ ખાલી લેબર જ બદલાવી શકીએ છીએ અને કેપિટલ જે છે એ કોન્સ્ટન્ટ હોય છે. લાંબા ગાળામાં પેઢી પાસે ઉત્પાદનનું કદ બદલવા માટે પૂરતો સમય હોય છે. ઉત્પાદનનું કદ વિસ્તાર એ આપણે ઉત્પાદનનો નિયમ એ આપણે જોયું હતું વિડીયોમાં, આગલા વિડીયોમાં. એમાં આપણે સમજેલું હતું કે રિટર્ન ટુ સ્કેલ શું છે. તો લાંબા ગાળામાં પેઢી પાસે ઉત્પાદનનું કદ બદલવા માટે પૂરતો સમય હોય છે. પેઢી સાધનોનું ઇષ્ટતમ પ્રમાણ એટલે કે મૂડી અને શ્રમનું શ્રેષ્ઠ મિશ્રણ પસંદ કરીને નવી મશીનરી સ્થાપિત કરીને અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકે છે. લાંબા ગાળામાં જે છે એ પેઢીને ઘણા લાભ પણ થાય છે. પછી ટૂંકા ગાળાની જેમ જ લાંબા ગાળામાં પણ મુખ્ય 3 ખર્ચ હોય છે. આપણે ટૂંકા ગાળાના જે ખર્ચ જોયા એવી રીતના લાંબા ગાળામાં પણ મુખ્ય 3 ખર્ચ હોય છે. એક છે લોંગ રન ટોટલ કોસ્ટ એટલે કે લાંબા ગાળાનો કુલ ખર્ચ, પછી લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ એટલે કે લોંગ રન એવરેજ કોસ્ટ, પછી લાંબા ગાળાનો સીમાંત ખર્ચ એટલે લોંગ રન માર્જિનલ કોસ્ટ. હવે આપણે સૌથી પહેલાં લાંબા ગાળાનો કુલ ખર્ચ રેખા જોઈએ તો લાંબા ગાળામાં તમામ સાધનો અસ્થિર હોવાથી ટૂંકા ગાળાની વિરુદ્ધ એલટીસીમાં માત્ર અસ્થિર ખર્ચનો જ સમાવેશ થાય છે. લાંબા ગાળામાં બધા જ ખર્ચાઓ જે છે એ વેરિયેબલ થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. એટલે લોંગ રન ટોટલ કોસ્ટમાં માત્ર અસ્થિર ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે અને કોઈ સ્થિર ખર્ચ હોતું નથી. એલટીસી રેખાનો આકાર જે છે એ ટૂંકા ગાળાના ખર્ચ જેવો જ હોય છે. અહીંયા આપણે ટૂંકા ગાળામાં જે ટોટલ કોસ્ટ કર્વનો આકાર જોયો તો એવી જ રીતના લોંગ રનનો આકાર પણ હોય છે. પછી અહીંયા મહત્વની નોંધ લેવા જેવી બાબત એ છે કે એલટીસી રેખા જે છે એ ઉગમ બિંદુથી શરૂ થાય છે. શું કામ ઉગમ બિંદુથી શરૂ થાય છે? કારણ કે અહીંયા કોઈ સ્થિર ખર્ચ નથી. બરાબર. શોર્ટ ટર્મમાં આપણે જોયું હતું કે અહીંયા જે છે એ સ્થિર ખર્ચ છે. આ સ્થિર ખર્ચ છે એના પછીથી આ ટોટલ કોસ્ટ રેખા ચાલુ થતી હતી કે આટલો ખર્ચ તો છે એ આપણે ભોગવવાનો જ છે, સ્થિર ખર્ચ. પણ અહીંયા લોંગ રનમાં જે છે એ કોઈ સ્થિર ખર્ચ છે નહીં, એટલે આ રેખા જે છે એ ઉગમ બિંદુથી સ્ટાર્ટ થશે. આનું કારણ એ છે કે શૂન્ય ઉત્પાદન સ્તરે પેઢી કોઈ પણ સાધનનો ઉપયોગ કરતી નથી અને શરૂઆતમાં જે છે એ વધતા વળતરના નિયમ એટલે કે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલને કારણે એલટીસી રેખા જે છે એ ઘટતા દરે વધે છે. એટલે આપણો કોસ્ટ જે છે એ ઘટતા દરે વધે છે. શરૂઆતમાં વધતા વળતરના નિયમ એટલે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, આપણે ઇન્ક્રીઝિંગ રિટર્ન, ડિક્રીઝિંગ રિટર્ન અને કોન્સ્ટન્ટ રિટર્ન જોયું એવી રીતના કે વધતા વળતરના નિયમ મુજબ એલટીસી રેખા જે છે એ ઘટતા દરે વધે છે. આનો અર્થ એ થયો કે જ્યારે પેઢી તમામ સાધનોમાં ચોક્કસ પ્રમાણમાં વધારો કરે છે ત્યારે ઉત્પાદનમાં થતો વધારો એ સાધનોના વધારાના પ્રમાણ કરતાં વધારે હોય છે. એટલે શરૂઆતમાં જ્યારે ઉત્પાદન ચાલુ કરે છે ત્યારે ઉત્પાદનમાં વધારો હોય છે એના સાધનો કરતાં. એટલે લેબરમાં જેટલો વધારો છે એના કરતાં એના ઉત્પાદન, કુલ ઉત્પાદન એને જે છે એ વધારે મળે છે એવું અહીંયા કહેવા માંગે છે. એટલે અહીંયા કોસ્ટ જે છે એ ઘટતા દરે વધે છે. એટલે ધીમે ધીમે જે છે એ કોસ્ટ આપણો વધે છે. પછી ઝેડ બિંદુ સુધી જે છે એ ઘટતા દરે વધે છે અને ત્યારબાદ જે છે એ આપણે ઘટતા વળતરનો નિયમ લાગુ પડે છે. એટલે આપણે મળતર જે છે એ ઓછું મળે છે. આનું કારણ એ છે કે મોટા પાયાના ઉત્પાદન સાથે સંકળાયેલા ગેરફાયદાઓ એટલે ડિસઇકોનોમિક્સ અને તેના ફાયદાઓ કરતાં વધી જાય છે. એટલે આ પોઈન્ટ જે છે ઝેડ પોઈન્ટ પછીનો પોઈન્ટ અહીંયા ડિસઇકોનોમિક્સ એટલે નુકસાન, અહીંયા ડિસઇકોનોમિક્સ જે છે એ વધારે હોય છે ઇકોનોમિક્સ કરતાં. એટલે અહીંયા ગેરફાયદા જે છે એ વધી જાય છે. વધારાના એક લેબરને રાખવાથી આપણું સીમાંત ઉત્પાદન જે છે એ નકારાત્મક બની જાય છે અને આપણા સાધન જે છે કેપિટલ એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી લીધો હોય છે. ઘટતા વળતરનો નિયમ લાગુ પડે છે એટલે જે છે આપણે વળતર ઓછું મળે છે. આપણે ઉત્પાદન વધારશું તો આપણે એનું વળતર જે છે એ ઓછું મળશે અને સીમાંત ઉત્પાદન પણ ઓછું હોય છે. બરાબર. એટલે આ જે છે એ લોંગ રન ટોટલ કોસ્ટ કર્વ. પછી હવે જોઈએ લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ એટલે લોંગ રન એવરેજ કોસ્ટ.
તો એલએસી એ દર્શાવે છે કે જ્યારે તમામ સાધનો અસ્થિર હોય છે ત્યારે ઉત્પાદનના એકમ દીઠ કેટલો ખર્ચ થાય છે. તમામ સાધનો જ્યારે અસ્થિર હશે ત્યારે ઉત્પાદનના એકમ દીઠ કેટલો ખર્ચ થાય છે. એલએસી રેખા જે છે દરેક ઉત્પાદનના સ્તરે લઘુત્તમ એકમ દીઠ ખર્ચ દર્શાવે છે. કે આ એલએસી રેખા જે છે એ અહીંયા મિનિમમ પોઈન્ટ ઉપર લઘુત્તમ એકમ દીઠ ખર્ચ જે છે એ દર્શાવે છે, એના મિનિમમ પોઈન્ટ ઉપર. બરાબર. એલએસી રેખા જે છે યુ આકારની રેખા હોય છે. ટૂંકા ગાળાની એસી રેખાની જેમ એલએસી રેખા જે છે એ પણ યુ આકારની હોય છે. આપણે ટૂંકા ગાળાની એસી રેખા જોઈ આવી રીતના યુ આકારની, એવી જ રીતના લાંબા ગાળામાં પણ એ યુ આકારની હોય છે. અને એલએસીનો યુ આકાર એ કદના વર્તનનો નિયમને આભારી છે. એટલે કે લો ઓફ રિટર્ન ટુ સ્કેલને લીધે એ યુ આકારની હોય છે. બરાબર. કેવી રીતના? આપણે લો ઓફ રિટર્ન ટુ સ્કેલમાં જોયું હતું ને કે ઇન્ક્રીઝિંગ રિટર્ન, કોન્સ્ટન્ટ રિટર્ન અને ડિક્રીઝિંગ રિટર્ન. તો અહીંયા જે છે એ પ્રમાણે એવી રીતના છે કે અહીંયા કોસ્ટ ઘટશે. બરાબર. પહેલાં કોસ્ટ ઘટે છે તો અહીંયા આપણે ઇન્ક્રીઝિંગ રિટર્ન મળશે. પછી અહીંયા જે છે એ મિનિમમ પોઈન્ટ છે. બરાબર. એટલે આપણે કોન્સ્ટન્ટ રિટર્ન મળશે. અને અહીંયા જે છે આપણે ડિક્રીઝિંગ રિટર્ન મળશે. ડિક્રીઝિંગ કેમ? કારણ કે અહીંયા કોસ્ટ જે છે એ વધી જાય છે ને, ખર્ચ વધશે તો આપણે વળતર ઓછું મળશે. બરાબર. એટલે રિટર્ન ટુ સ્કેલના લીધે આપણે જે છે એ લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ યુ આકારનો હોય છે. આ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એલએસી રેખા જે છે યુ આકારની શું કામ હોય છે? તો લો ઓફ રિટર્ન ટુ સ્કેલના કારણે. જ્યારે લોંગ રનની વાત હોય ત્યારે રિટર્ન ટુ સ્કેલ આવશે, અને જ્યારે શોર્ટ રનની વાત હશે કે ટૂંકા ગાળામાં તો એ રિટર્ન ટુ ફેક્ટરની વાત કરશે. બરાબર. તો આઈઆરએસ એટલે વધતું વળતર. શરૂઆતમાં પેઢી જે છે એ વધતા વળતરનો અનુભવ કરે છે, જેના કારણે ઉત્પાદન વધતા કદ કરકસર મળે છે અને એલએસી જે છે એ ઘટે છે. એટલે અહીંયા જે છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ મળે છે. લાંબા ગાળે પેઢીનું ઉત્પાદન જે છે એ વધારે થાય છે અને ઇકોનોમીઝ ઓફ સ્કેલ જે છે એ મળે છે. એટલે એ બલ્કમાં જથ્થોને ખરીદે છે ત્યારે એનું ઉત્પાદન ખર્ચ જે છે એ ઓછું આવે છે. બરાબર. એટલે એલએસી એટલે લોંગ રન એવરેજ કોસ્ટ પણ ઘટે છે. સીઆરએસની વાત કરીએ તો અહીંયા ઓપ્ટિમમ કેપેસિટી હોય છે, કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ. અહીંયા જે છે એ આપણે ગમે એ મશીનની ઓપ્ટિમમ કેપેસિટી જે છે યુઝ કરી લીધી છે. હવે આપણે જોઈએ ડીઆરએસ એટલે કે ડિક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એટલે ઘટતું વળતર. તો Q1 સ્તરથી આગળ વધતા અહીંયા Q1 સ્તર જે છે એનાથી આગળ વધતા આપણે ડિક્રીઝિંગ રિટર્ન જે છે એ મળે છે. એ અહીંયા શું હશે કે ડિસઇકોનોમીઝ વધારે હશે. ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલનો અનુભવ થાય છે, પરિણામે ઉત્પાદન ખર્ચ જે છે એ વધવા લાગે છે. એટલે આપણે અહીંયા મિનિમમ પોઈન્ટ ઉપર ઓપ્ટિમમ કેપેસિટી યુઝ કરી લીધી છે. એટલે આપણી મશીન જે છે એની જેટલી કેપેસિટી હતી એટલે આપણે યુઝ કરી લીધી. હવે આપણે આગળ વધારે યુઝ કરશું તો એ ગેરફાયદા આપશે. એટલે અહીંયા ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ જે છે એ હોય છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ અને લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ વચ્ચેનો સંબંધ જોઈએ તો આ લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ છે અને લોંગ રન માર્જિનલ કોસ્ટ કર્વ છે. એટલે આ સરેરાશ ખર્ચ છે અને આ સીમાંત ખર્ચ છે. સીમાંત. બરાબર. તો જ્યારે એલએસી ઘટે છે, આ એલએસી કર્વ છે ને એ ઘટે છે ત્યારે એલએમસી એટલે માર્જિનલ કોસ્ટ પણ ઘટે છે. બરાબર. ત્યારે અહીંયા એલએસી જે છે એ વધારે છે એલએમસી કરતાં. આ કર્વ જે છે એ ઉપર છે ને, એટલે અહીંયા એવરેજ કોસ્ટ વધારે છે માર્જિનલ કોસ્ટ કરતાં. અને આ પોઈન્ટ ઉપર જે છે એ બંને સેમ છે, એલએસી ઇઝ ઇક્વલ ટુ એલએમસી. અને આપણે અહીંયા આગળ વાત કરીએ તો આ એમસી કર્વ ઉપર આવી ગયું ને, તો અહીંયા એલએમસી જે છે એ વધારે છે એલએસી કરતાં. આ જે બંને વચ્ચેનો સંબંધ છે એલએમસી અને એલએસી, ત્યાં નીચે લખેલું છે કે એલએસી રેખા જ્યારે ઘટતી હોય ત્યારે એલએમસી રેખા પણ ઘટે છે, પરંતુ એલએસી કરતાં ઝડપી દરે ઘટે છે અને એલએસી રેખા જે છે એની નીચે રહે છે. આ એમસી જે છે એ વધારે ઝડપથી ઘટે છે અને આ એલએસી રેખા જે છે એની ઉપર હોય છે. અને અહીંયા જે છે આ વિસ્તારમાં ઇકોનોમીસ વધારે હશે ડિસઇકોનોમીસ કરતાં. બરાબર. કેમ કે અહીંયા જે છે એ વધતું વળતર મળે છે. અહીંયા વધતું વળતર એટલે અહીંયા ફાયદા જે છે એ વધારે હોય છે, કારણ કે અહીંયા કોસ્ટ જે છે એ નીચેની તરફ પડે છે. પછી અહીંયા જે છે એ મિનિમમ પોઈન્ટ આવી ગયો, એલએસીનો મિનિમમ પોઈન્ટ. તો આ એલએસીના મિનિમમ પોઈન્ટ ઉપર જ્યારે એલએસી રેખા જે છે
આગળ વધતી હોય છે ત્યારે LMC રેખા પણ વધે છે, પરંતુ LAC કરતાં ઝડપી દરે વધે છે અને LAC રેખાની ઉપર રહે છે. આ પછીની વાત કરેલું M બિંદુ પછીની વાત. તો આ M બિંદુ પછી જે છે LAC ઝડપી દરે વધે છે આ LAC કરતાં, અને આ રેખા જે છે LMC એટલે સીમાંત ખર્ચની રેખા જે છે એ પણ ઉપર આવી જાય છે. અને LAC રેખા સ્થિર હોય છે એટલે લઘુત્તમ બિંદુ M ઉપર હોય છે ત્યારે LMC અને LAC બંને સમાન હોય છે. એ આ સરેરાશ ખર્ચ કર્વ, લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ કર્વ એનું ન્યૂનતમ બિંદુ છે એટલે મિનિમમ પોઈન્ટ છે. જ્યારે આપણે LMCની વાત કરશું એટલે સીમાંત ખર્ચનો મિનિમમ પોઈન્ટ જે છે આ કહેવાશે. એ ખાસ યાદ રાખવાનું, આમાં ભૂલ નહીં ખાવાની. આ જે છે એ LACનું ન્યૂનતમ બિંદુ છે એટલે સરેરાશ ખર્ચનો ન્યૂનતમ બિંદુ છે. ત્યાં LAC અને LMC બંને સેમ થાય છે, અને MC એટલે સીમાંત ખર્ચનું ન્યૂનતમ બિંદુ તો આ છે. પછી આ LAC જે છે એમાં LTC ડિવાઇડેડ બાય Q આવી રીતના આપણે લખી શકીએ ને, લોંગ રન એવરેજ કોસ્ટ, તો ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય Q. અને માર્જિનલ કોસ્ટ જે છે એને આપણે માર્જિનલને શું કહી શકીએ, ચેન્જ, ટોટલ કોસ્ટમાં જે ચેન્જ આવેલો, એટલે લોંગ રનના ટોટલ કોસ્ટમાં જે ચેન્જ આવેલો આઉટપુટના લીધે એ જે છે એ લોંગ રન માર્જિનલ કોસ્ટ બતાવે છે. હવે આ LAC રેખાને એન્વેલોપ રેખા એટલે કે આવરણ રેખા શું કામ કહેવામાં આવે છે, તો LAC રેખાને એન્વેલોપ રેખા અને આયોજન રેખા એટલે પ્લાનિંગ કર્વ જે છે એને પણ પ્લાનિંગ કર્વ પણ કહેવામાં આવે છે. બરાબર, LAC રેખાને પ્લાનિંગ કર્વ પણ કહેવામાં આવે છે. ટૂંકા ગાળામાં પેઢી કોઈ પણ એક નિશ્ચિત પ્લાન્ટ સાધન સામગ્રી સાથે કામ કરે છે, પરંતુ લાંબા ગાળામાં પેઢી જે છે એક પ્લાન્ટ પરથી બીજા પ્લાન્ટ ઉપર જઈ શકે છે. જો પેઢી ઉત્પાદન વધારવા માંગતી હોય તો તે મોટો પ્લાન્ટ પણ ખરીદી શકે છે, અને જો ઉત્પાદન ઘટાડવા માંગતી હોય તો નાનો પ્લાન્ટ પણ ખરીદી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ જે છે એ કોઈપણ ઉત્પાદન સ્તરે લઘુત્તમ શક્ય ખર્ચ છે, કારણ કે તમામ સાધનો જે છે એ અસ્થિર બની જાય છે. લાંબા ગાળામાં બધા જ સાધનો જે છે એ વેરિયેબલ બની જાય છે. હવે લાંબા ગાળાની ખર્ચ રેખા જે છે એ ઉત્પાદન અને લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે. લાંબા ગાળાની ખર્ચ રેખા એટલે લોંગ રન કોસ્ટ કર્વ જે છે એ લાંબા ગાળાના ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે. આ રેખા તૈયાર કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે કે સાધનોની કિંમતો જે છે એ આપેલી છે એટલે કે સ્થિર છે, અને ટેકનોલોજી છે એ પણ સ્થિર છે. આ બે બાબતનું ધ્યાન રાખવાનું, અને પેઢી દરેક ઉત્પાદન સ્તરે સાધનોનું લઘુત્તમ ખર્ચ ધરાવતું મિશ્રણ પસંદ કરશે એટલે બુદ્ધિગમ્ય વર્તન. બરાબર, આ જે છે એ કેટલીક ધારણાઓ છે લાંબા ગાળાના ખર્ચ રેખાની ધારણાઓ, કે સાધન કિંમતો જે છે એ આપેલી છે એટલે કેપિટલ અને લેબરની કિંમત. કેપિટલની કિંમત શું હશે તો મૂડી, અને લેબરની કિંમત શું છે તો વેતન. એ કિંમતો જે છે એ આપેલી એટલે કે સ્થિર છે. ટેકનોલોજી છે એ પણ સ્થિર છે, અને ઉત્પાદન પેઢી જે છે એ દરેક ઉત્પાદન સ્તરે સાધનોનું લઘુત્તમ ખર્ચ ધરાવતું મિશ્રણ પસંદ કરશે એટલે પેઢી જે છે એ કેપિટલ અને લેબરના એવા સંયોજન પસંદ કરશે જેનું ખર્ચ જે છે એ લઘુત્તમ આવે, એટલે કે એનું બુદ્ધિગમ્ય વર્તન હશે, એટલે એનું રેશનલ બિહેવિયર. તર્કસંગત વર્તન. હવે આપણે LAC રેખાની તારવણી જોઈએ તો LAC જે છે એ કેવી રીતે મેળવવામાં આવે છે તે સમજવા માટે આપણે આકૃતિમાં 6 SAC એટલે કે શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ એટલે કે ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ રેખાઓ, જેને પ્લાન્ટ રેખાઓ પણ કહેવાય છે. આ ડિફરન્સ જે છે એ ખાસ યાદ રાખવાનું કે શોર્ટ રન માટે SAC હશે એટલે કે શોર્ટ ટર્મ એવરેજ કોસ્ટ એટલે કે ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ, એને પ્લાન્ટ કર્વ કહેવાશે. શું કહેવાશે? પ્લાન્ટ કર્વ. અને જ્યારે આપણે લોંગ રનની વાત કરશું તો લોંગ રનમાં જે છે એ LAC એને પ્લાનિંગ કર્વ કહેવાશે. શું કહેવાશે? પ્લાનિંગ કર્વ. આ બે વચ્ચેનો ડિફરન્સ જે છે યાદ રાખવાનું. ધ્યાનમાં લો, ટૂંકા ગાળામાં પ્લાન્ટનું કદ જે છે એ નિશ્ચિત હોવાથી પેઢી માત્ર અસ્થિર સાધનોમાં ફેરફાર કરીને ઉત્પાદન વધારી કે ઘટાડી શકે છે. આપણે ટૂંકા ગાળાનો ઉત્પાદનનો નિયમ જોયો, એમાં આપણે જોયું હતું કે આપણે ટૂંકા ગાળામાં માત્ર અસ્થિર સાધનો એટલે કે
કેપિટલ અને લેબરમાંથી ખાલી લેબરને જ બદલાવી શકીએ છીએ અને લેબરથી જ આપણે ઉત્પાદન વધારે કે ઘટાડી શકીએ છીએ. ટૂંકા ગાળામાં કેપિટલ જે છે એ સ્થિર હોય છે, પરંતુ લાંબા ગાળામાં પેઢી તપાસ કરશે કે આપેલ ઉત્પાદન સ્તરે કયા કદના પ્લાન્ટ અથવા તો કઈ એસએસસી રેખા જે છે એના ઉપર કામ કરવાથી આપણો કુલ ખર્ચ જે છે એ લઘુત્તમ બને છે. લાંબા ગાળામાં પેઢી જે છે એ તપાસ કરશે કયા ઉત્પાદન સ્તરે આપણું ખર્ચ જે છે એ લઘુત્તમ થશે અને ઓપ્ટિમમ આઉટપુટ એટલે ઇષ્ટતમ ઉત્પાદન જે છે એ લાંબા ગાળામાં પેઢી OQ0 ઉત્પાદન કરશે, જ્યાં એસએસસી અને એલએસસી એ બંને લઘુત્તમ હોય છે. આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં આ જે છે એ શોર્ટ ટર્મના એસએસસી વક્ર છે, એટલે કે શોર્ટ ટર્મના એ સરેરાશ ખર્ચ વક્ર છે અને આ જે છે એ લોંગ ટર્મનું સરેરાશ ખર્ચ વક્ર છે, એલએસસી વક્ર છે આ લોંગ ટર્મ માટેનું. બરાબર. આ એલએસસી અને એસએસસી એ બંને લઘુત્તમ કયા બિંદુ ઉપર છે? તો ડી બિંદુ ઉપર લઘુત્તમ છે. અહીંયા Q0 પર, ત્યાં એનું એલએસસી એટલે આ એલએસસી કર્વનું ન્યૂનતમ બિંદુ છે અને આ કર્વ એલએસસી શોર્ટ ટર્મનું એલએસસી જે છે શોર્ટ ટર્મ એસી કર્વ એનું પણ ન્યૂનતમ બિંદુ છે. એ બંનેનું ન્યૂનતમ બિંદુ અહીંયા Q0 ઉપર છે. લાંબા ગાળામાં પેઢી જે છે એ OQ0 ઉત્પાદન કરશે, જ્યાં એસએસસી અને એલએસસી એ બંને લઘુત્તમ હોય છે. જ્યાં એસએસસી 4 રેખા એલએસસીને સ્પર્શે છે, ત્યાં મિનિમમ ઓફ એલએસસી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એસએસસી 4 છે. અહીંયા મેં તમને દેખાડું એવી રીતના કે અહીંયા ડી બિંદુ ઉપર એસએસસી જે છે એ 4 છે, એસએસસી 4 અને Q0 ઉપર ઉત્પાદન કરશે પેઢી. હવે સ્પર્શ બિંદુઓ જોઈએ તો અન્ય તમામ ઉત્પાદન સ્તરો ઉપર એલએસસી રેખા જે છે એ એસએસસી રેખાઓના લઘુત્તમ બિંદુએ સ્પર્શતી નથી. અહીંયા જે છે એના લઘુત્તમ બિંદુઓ દર્શાવેલા છે. આ એરો કરીને દર્શાવેલું છે એ બધા જ એસએસસીના લઘુત્તમ બિંદુઓ છે, પણ ખાલી આ એસએસસી 4નું જ લઘુત્તમ બિંદુ જે છે એ એલએસસીના લઘુત્તમ બિંદુને મળે છે. જ્યારે એલએસસી ઘટે છે, અહીંયા એલએસસી ઘટે છે ને, ત્યારે એસએસસી રેખાઓ ઘટતા ભાગને સ્પર્શે છે. અહીંયા એસએસસીના ઘટતા ભાગને સ્પર્શે છે અને જ્યારે વધતી હોય છે ત્યારે એસએસસી રેખાના આ વધતા ભાગને સ્પર્શે છે. આથી Q0 કરતાં ઓછા ઉત્પાદન માટે પેઢી શ્રેષ્ઠ પ્લાન્ટ બનાવશે ખરા, પરંતુ તેની પૂર્ણ ક્ષમતા કરતાં ઓછા સ્તરે કામ કરશે. આથી Q0 કરતાં ઓછા ઉત્પાદન માટે પેઢી જે છે એ શ્રેષ્ઠ પ્લાન્ટ બનાવશે તો ખરા, એટલે OQ0 થી ઓછા ઉત્પાદન સ્તરે આ શોર્ટ ટર્મના પ્લાન્ટ બનાવશે તો ખરા પેઢી, પણ એ જે છે એ ઓછા સ્તરે કામ કરશે, ઓછી ક્ષમતા સાથે કામ કરશે. બીજી તરફ Q0 થી વધુ ઉત્પાદન માટે પેઢી પ્લાન્ટની ઇષ્ટતમ ક્ષમતા કરતાં અહીંયા વધારે કામ કરશે. અહીંયા ઇષ્ટતમ ક્ષમતા કરતાં ઓછું કામ કરે છે, જ્યારે અહીંયા Q0 પછીનો જે પોઈન્ટ છે ત્યાં ઇષ્ટતમ ક્ષમતા જે છે એસએસસી કર્વની જે ક્ષમતા જે છે એનાથી વધારે કામ કરે છે. આ Q0 થી પહેલાંના બિંદુ જે છે ત્યાં ઓછી ક્ષમતા સાથે પ્લાન્ટ જે છે એ કામ કરે છે. આપણે ઉદાહરણ સાથે સમજીએ તો સૌથી પહેલાં આપણે એમ સમજીએ કે આપણે સૌથી પહેલાં નાનકડા હતા તો આપણે 3 પૈણાવાળી સાયકલ લીધી, તો આપણે એક મશીન વિકસાવેલું, બરાબર. પછી આપણે જે મોટા થયા ત્યારે આપણે 4 પૈણાવાળી સાયકલ લીધી. પછી હજી મોટા થયા ત્યારે આપણે 2 પૈણાવાળી સાયકલ લીધી. પછી આપણે ગિયરવાળી સાયકલ લીધી, બરાબર. પછી આપણે બાઇક લીધી, પછી આપણે કાર લીધી, બરાબર. આવી રીતના જે છે એ જુદા જુદા પ્લાન્ટ આપણે વિકસાવેલા, એમ આપણે કહી શકીએ અહીંયા, બરાબર. તો આવી રીતના સાયકલના ઉદાહરણથી આપણે લોંગ ટર્મ એવરેજ કોસ્ટ કર્વની ક્ષમતા આપણે સમજી શકીએ. આપણે જ્યારે નાનકડા હતા ત્યારે સાયકલનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. કોકવાર એવી ને એવી સારી કન્ડિશનમાં એ પડી હોય છે, બરાબર. પછી આપણે એનાથી મોટા થયા ત્યારે 4 પૈણાવાળી સાયકલ લીધી, એની પણ આપણે જે છે ઓછી ક્ષમતાથી ઉપયોગ કર્યો, બરાબર. અહીંયા જે છે એ ક્ષમતા થોડીક વધી જાય છે, જે આપણા પ્લાન્ટની હોય કે મશીનની હોય, બરાબર. પછી અહીંયા જે છે આપણે ગિયરવાળી સાયકલ જે છે આપણે ખૂબ ગમે છે, એટલે આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ છીએ, એટલે એ મિનિમમ પોઈન્ટ સુધી એની ક્ષમતાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ છીએ, બરાબર. અને પછી આપણે આગળ જઈએ તો આપણે બાઇક ખરીદીએ છીએ, બરાબર. બાઇક ખરીદશું તો એના પણ જ્યાં સુધી તૂટશે નહીં, બગડશે નહીં, એની ક્ષમતાથી પણ વધારે આપણે એનો ઉપયોગ કરી લઈશું, બરાબર. એટલે અહીંયા Q0 પછીના પોઈન્ટ છે એ આપણે એવા પોઈન્ટ્સ જે છે એ
આપણે શોર્ટ ટર્મના એસી કર્વ જે છે એટલે સરેરાશ ખર્ચ જે છે એને આગળના બિંદુએ છેદે છે, એટલે આપણે એની મિનિમમ કેપેસિટી જે છે એના કરતાં પણ વધારે આપણે એનો યુઝ કરી લઈએ છીએ. ચાહે બાઇક હોય, પછી આપણે 4 વ્હીલ લીધી તો 4 વ્હીલ જે છે એનો પણ આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો એ મશીનનો, બરાબર. તો આપણે આ ઉદાહરણથી પણ આ સમજી શકાય કે આ શોર્ટ ટર્મના જે પ્લાન્ટ છે, અહીંયા Q0થી પહેલાંના જે પ્લાન્ટ છે એને આપણે ઓછી ક્ષમતા સાથે ઉપયોગ કર્યા છે શોર્ટ ટર્મમાં, અને આ Q0 પછીના જે પ્લાન્ટ છે એનું એક્સેસ આપણે યુઝ કરેલો છે, એટલે વધારે ને વધારે યુઝ કરેલો છે. એની ક્ષમતા હતી એના કરતાં પણ વધારે યુઝ. અને આ Q0 પોઈન્ટ છે એ એક જ પોઈન્ટ એવો છે કે જ્યાં આપણે એ સાધનનો ઇષ્ટતમ ઉપયોગ કરેલો છે, મહત્તમ જેટલો આપણે ઉપયોગ કરવાનો હતો, જેટલી એની ક્ષમતા હતી એટલો આપણે એનો ઉપયોગ કરેલો હતો, બરાબર. તો આ લોંગ ટર્મ એવરેજ કોસ્ટ કર્વ જે છે એ તમને સમજાઈ ગયું હશે કે એ જે છે એ શોર્ટ ટર્મના એવરેજ કોસ્ટને અહીંયા આવરી લે છે આવી રીતના. હવે એલએસી રેખા જે છે યુ આકારની શું કામ છે, તો એના પાછળના કારણો જોઈએ. તો આ એલએસી રેખા જે છે યુ આકારની શું કામ હોય છે, તો ટૂંકા ગાળાના ખર્ચ રેખાઓ, ટૂંકા ગાળાની ખર્ચ રેખાઓ શોર્ટ ટર્મ એવરેજ કોસ્ટ અને શોર્ટ ટર્મ એવરેજ વેરિયેબલ કોસ્ટ એલએસ, સરેરાશ ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એ બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમ એટલે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનને કારણે યુ આકારની હોય છે. એ શોર્ટ ટર્મના જે સરેરાશ ખર્ચ વક્ર છે એ પણ યુ આકારના હોય છે, અને લોંગ ટર્મના જે છે એ પણ યુ આકારનું હોય છે, બરાબર. અને તેની સામે લાંબા ગાળાની રેખાઓ એલએસી હોય કે એલએમસી હોય એ કદ વર્તનના નિયમ આ શોર્ટ ટર્મ માટે જે છે એ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન અને લોંગ ટર્મ માટે જે છે એ રિટર્ન ટુ સ્કેલ, બરાબર. એ ખાસ યાદ રાખવાનું કે શોર્ટ ટર્મ માટે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન અથવા તો એને રિટર્ન ટુ ફેક્ટર પણ કહી શકાય, અને લાંબા ગાળા માટે જે છે એ કદ વર્તનનો નિયમ એટલે કે રિટર્ન ટુ સ્કેલના કારણે ખાસ કરીને ઇકોનોમિક્સ અને ડિસઇકોનોમિક્સ એટલે કરકસર અને બિનકરકસરના લીધે આ એલએસી રેખા જે છે યુ આકારની હોય છે. જેમ જેમ પેઢીનો વિસ્તાર થાય છે તેમ તેમ એનું કદ વળતર જે છે એ શરૂઆતમાં તો વધે છે, પછી અમુક ઉત્પાદન મર્યાદા સુધી સ્થિર રહે છે અને પછી જે છે એ ઉચ્ચ સ્તરે ઘટે છે. એટલે આપણે રિટર્ન ટુ સ્કેલમાં જોયું હતું કે પહેલાં ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, પછી કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ અને ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, એટલે વધતું વળતર, સ્થિર વળતર અને ઘટતું વળતર, બરાબર. હવે વધતું વળતરની વાત કરીએ તો ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એ લાંબા ગાળાના સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આપણે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ વક્ર આવી રીતના જોયો ને, એમાં આ જે છે એ IRS બતાવે છે, એટલે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. અહીંયા કોસ્ટ જે છે એ ઘટે છે, કોસ્ટ ઘટશે એટલે આપણે વધારે વળતર મળશે. ટૂંકમાં મોટા પાયાના ઉત્પાદનની કરકસરો અને બિનકરકસરો એ પેઢીની ખર્ચ રેખાનો આકાર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કરકસર અને બિનકરકસર એટલે ઇકોનોમિઝ, ઉત્પાદનના ફાયદાઓ અને ગેરફાયદાઓ એટલે ઇકોનોમિઝ અને ડિસઇકોનોમિઝ, બરાબર. એ બંને પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે અહીંયા આપણે આકૃતિ સાથે આ જોઈએ તો અહીંયા જે છે આ એલએસી વક્ર દોરેલો છે, અને આ જે છે એ માર્જિનલ કોસ્ટ અને આ જે છે એ સરેરાશ ખર્ચ વક્ર. તો અહીંયા જે છે એ સરેરાશ ખર્ચ વક્ર વધારે છે આ એલએમસી કરતાં, ત્યારે જે છે આપણે ઇન્ક્રીઝિંગ રિટર્ન એટલે વધતું મળતર જે છે એ આપણે મળે છે, અને અહીંયા જે છે એ એલએસી વધારે છે એલએમસી કરતાં, અહીંયા જે છે એ કરકસર વધારે છે બિનકરકસર કરતાં, એટલે અહીંયા ઇકોનોમિક્સ એટલે શું, અહીંયા ફાયદા વધારે છે, ફાયદા વધારે છે એટલે તો આપણે વધતું વળતર મળે છે. પછી આપણે બીજા પોઈન્ટની વાત કરીએ તો અહીંયા જે છે એ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, અહીંયા એલએસી જે છે એ લઘુત્તમ છે, આ એલએસી જે છે એ અહીંયા લઘુત્તમ છે, એટલે એલએમસીની વાત કરીએ તો એનું લઘુત્તમ પોઈન્ટ અહીંયા હોય છે, બરાબર. અને એલએસી જે છે એ લઘુત્તમ હશે ત્યારે એલએમસી અને એલએસી એ બંને સમાન હશે, અને કરકસર અને બિનકરકસર એ બંને પણ સમાન હશે, એટલે ઇકોનોમિક્સ અને ડિસઇકોનોમિક્સ એ બંને સમાન હશે આ પોઈન્ટ ઉપર. અને એના પછીની વાત કરીએ તો ડિક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ મળશે, અને અહીંયા એલએસી અને એલએમસી તો એમાં એલએમસી વધારે હશે એલએસી કરતાં, બરાબર. એલએમસી વધારે હશે એલએસી કરતાં, અને અહીંયા જે છે એ ડિસઇકોનોમી એટલે અહીંયા ગેરફાયદા હશે, ખર્ચ વધે છે એટલે ગેરફાયદાઓ વધારે હશે ફાયદાઓ કરતાં. તો આ જે છે લોંગ ટર્મના ખર્ચના અભિગમો જોયા. તો આજ માટે આટલું જ રાખીએ. હવે આપણે આધુનિક કોસ્ટની થિયરી એટલે કે મોડર્ન કોસ્ટ થિયરી એ આપણે પછીના વિડીયોમાં જોશું.
અને એની સાથે સાથે જીસેટમાં કોસ્ટ કર્વના જેટલા ક્વેશ્ચન આવેલા છે એ પણ જોશું. અને ટેલિગ્રામ ગ્રુપ તમે જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.